લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાનમ નમો લોહે સૌજ્યાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમાસ્મય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર તથા પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર સૂત્રની ટીકા સર્વાત સિદ્ધિ અને બીજા ટીકાઓના સંકલન સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં બીજો અધિકાર શરૂ કર્યો છે અને બીજા અધિકારમાં પહેલું સૂત્ર પૂરું કર્યું. ત્યાર પછીથી બીજા સૂત્રની અંદર બહુ ટૂંકું વર્ણન હતું. એમાં આ જે ભાવ કહેવામાં આવ્યા એ કેટલા છે એની સંખ્યા કહેવામાં આવી અને હવે એના પછી ત્રીજું સૂત્ર જે છે એમાં એ એક પછી એક જે સંખ્યા કહેવામાં આવી છે એના વર્ણન લીધા છે. તો સહેજ પુનરાવર્તન કરીએ. અહીંયા એમ કહ્યું કે ભાવોના ભેદ બીજા સૂત્રમાં કહ્યું અને એમાં એમ કહ્યું કે 2, 9, 18, 21 અને 3 ભેદ કહેવામાં આવ્યા અને એ અનુક્રમથી કહેવામાં આવ્યા એટલે 2 ભેદ પહેલા ઉપશમના હોય, ત્યાર પછી ક્ષાયિક ભાવના 9 હોય, ક્ષયોપશમિકના 18, ઔદયિકના 21 અને પારિણામિકના 3 ભેદ. તો ઔપશમિક ભાવના 2 ભેદ એનું સૂત્ર ત્રીજું છે. તો એમાં કહે છે કે સમ્યક્ત્વ ચારિત્ર્ય માત્ર આટલું સૂત્ર આપણને એમ થાય કે આમાં આટલી જ વાત, પણ અનુસંધાન પ્રમાણે આપણે ચાલીએ તો જ્યારે બીજો અધિકાર એની અંદર બીજા સૂત્રની અંદર જ્યારે એ ક્રમમાં કહેવામાં આવ્યું તો એના જ ક્રમની અંદર એ ક્રમ જે કહેવામાં આવ્યો તેના અનુસંધાનમાં આગળ જોઈએ તો ભેદ જે 2 કયા તો એ 2 ભેદની જ વાત હોય. અહીંયા પહેલા 2 ભેદ કયા તો એ ઉપશમિક ભાવના 2 ભેદ એ સમ્યક્ત્વ ચારિત્ર્ય એટલે સમ્યક્ત્વ અને ચારિત્ર 2 પ્રકારે ઉપશમ હોય. ઔપશમિક ભાવના 2 ભેદ, ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. અને અર્થમાં અહીંયા કહે છે કે ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર એમ ઔપશમિક ભાવના 2 ભેદ છે. એનો વિસ્તાર કરતા ટીકામાં કહે છે ઔપશમિક સમ્યક્ત્વ જીવને પોતાના સત્ય પુરુષાર્થથી જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટે છે ત્યારે જળ કર્મો સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ એવો હોય છે કે મિથ્યાત્વ કર્મનો અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ કર્મનો સ્વયં ઉપશમ થાય છે. કોઈ ઉપશમ કરે એવી વાત નથી અને એનો ઉપશમ થાય માટે જીવને એવો ભાવ થયો એમ પણ નથી. ઉપશમ ભાવ જીવની પર્યાયમાં છે. એ વખતે એનું નામ જે ઉપશમ આપવામાં આવ્યું છે ભાવનું નામ, એનું કારણ કોઈ અપેક્ષાએ એમ કહી શકાય કે સામે કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ છે. કર્મની પ્રકૃતિનો ઉપશમ છે એટલે ફળ આપી શકે નહીં એવી કર્મની પ્રકૃતિની એ વખતે દશા છે તો એને ઉપશમ કહેવાય. તો એ વખતે જે જીવને ભાવ જે છે એને ઔપશમિક ભાવ કહેવામાં આવે. પણ એમાં કોઈ કોઈનું કરે છે એમ નથી. ન તો કર્મના એવા ઉપશમને કારણે જીવને એવો ભાવ થાય છે કે ન તો જીવના એવા ભાવને કારણે સામે કર્મને ઉપશમ થાય છે. બેમાંથી એકબીજામાં કરતા કાર્ય અથવા તો કરતા કર્મપણાનો સંબંધ બાંધવો એ વાત ઠીક નથી. એ 2 વચ્ચે કોઈ સંબંધ નથી, માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આણે કર્યું એટલે આમ થયું એમ વસ્તુનું સ્વરૂપ નથી. તો શેનો ઉપશમ થાય છે? પહેલી વખતે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે એમાં સમ્યક્ત્વ
થાય છે તે વખતે મિથ્યાત્વ જાય છે તો એમાં ઉપશમ થાય છે અને એને ઔપસમિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. તો એમાં ઔપસમિક સમ્યક્ત્વમાં વાત તો સમ્યક્ત્વની કરવી છે, ચારિત્રની વાત નથી. પરંતુ એવું ક્યારેય બનતું નથી કે માત્ર શ્રદ્ધા સમ્યક થઈ જાય અને ચારિત્રનું કાંઈ જ ન થાય, એમ બનતું નથી. મોહની કર્મની દર્શન મોહની અને ચારિત્ર મોહની એમ બે પ્રકારની પ્રકૃતિઓ છે. તો મોહની કર્મનો જે મોહ ચાલ્યો જવો એવી જે દશા થવી એટલે સમ્યક દર્શન થવું, અને ચારિત્ર કર્મનું ચાલી જવું એટલે જે ચારિત્ર જે દશા થવી તે યથાખ્યાત ચારિત્ર સુધી આપણે લઈએ છીએ. અનેક પ્રકારે ચારિત્ર તો મુખ્ય તો 5 પ્રકારે જે કહેવામાં આવ્યા છે મુનિના ચારિત્ર, તો એ અને આ સમ્યક દર્શન કોઈ રીતે આપણને એમ લાગે કે બે જુદા છે, અને કોઈ અપેક્ષાએ તો પહેલા એ વાત પણ આવી ગઈ કે એ બે માં જે કંઈ થઈ રહ્યું છે જુદું જ છે, તે છતાં એને બંનેને મોહનીયમાં જ કેમ લેવામાં આવ્યું અને એનું કારણ પણ છે ત્યાં સમજાવવામાં આવ્યું. એટલે એમાં જ્યારે મોહ ગયો એટલે કે દર્શન મોહનીય કર્મ એ ગયું ત્યારે સમ્યક શ્રદ્ધા થઈ, એમ સામાન્ય રીતે કહીએ તો શ્રદ્ધા સમ્યક થાય. પણ એમાં ચારિત્રનું શું? તો કે એમ નહીં. જ્યારે સમ્યક શ્રદ્ધા થાય તો પછી ચારિત્રમાં જે અનંતાનુબંધી ના ક્રોધ માન માયા લોભ એ પણ જાય જ, એ નિયમથી જાય. એકલું એમ નથી કે ઔપસમિક સમ્યક્ત્વ કહીએ કે ક્ષયોપસમિક સમ્યક્ત્વ કહીએ કે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ અને એમાં ચારિત્ર મોહનીયનું કાંઈ જ ન થાય, એમ બનતું નથી. આ મહત્વની વાત છે. અને એટલા માટે જે સમ્યક દર્શન થાય એટલે જીવને ચારિત્ર શરૂ થઈ જ જાય છે. અનંતાનુબંધી ના ક્રોધ માન માયા લોભ એ જાય છે. જો ઔપસમ સમ્યક્ત્વ છે તો એ વખતે એનો પણ ઉપશમ થાય છે, ક્ષાયિક સમ્યક્ત્વ છે તો એનો પણ ક્ષય થાય છે, અને ક્ષયોપસમિક સમ્યક્ત્વ છે તો એનો પણ, એટલે કે અનંતાનુબંધી ના ક્રોધ માન માયા લોભ જે છે એનો પણ એ જ રીતે ક્ષયોપસમ છે. એટલે એ સાથે જ હોય છે. તો મિથ્યાત્વની પ્રકૃતિનો વિચાર કરીએ તો જે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે એને તો માત્ર એક મિથ્યાત્વ પ્રકૃતિ છે. પછી જ્યારે સમ્યક્ત્વનો એનો પુરુષાર્થ થાય છે ત્યારે એ જે કર્મની પ્રકૃતિ છે એના 3 ભાગ પડી જાય છે એક પ્રકૃતિનો, એટલે એનું બળ ઓછું થઈ જાય છે. તો એ વખતે એ 3 ભાગ પડ્યા અને એ 3 ભાગ જે છે એનો ઉપશમ થાય. 3 ભાગ કયા છે? મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની અને સમ્યક પ્રકૃતિ મોહિની, એવા 3 ભાગ પડી જાય છે. હવે 3 ભાગ પડ્યા એમાં જે મિથ્યાત્વ મોહિની પ્રકૃતિ જે છે એ હજી મિથ્યાત્વ કંઈક અંશે કરાવનારી એવી પ્રકૃતિ પડી છે. મિશ્ર છે એ મિશ્ર ભાવરૂપ છે, અને સમ્યક્ત્વ મોહિની પ્રકૃતિ જે કહેવામાં આવી અને સમ્યક્ત્વ પ્રકૃતિ પણ એટલું જ કહેવામાં આવે. પણ એ 3 દર્શન મોહિની પ્રકૃતિના 3 ભાગ થઈ ગયા છે. તો સમ્યક્ત્વ પ્રકૃતિ છે એ મિથ્યાત્વ કરવામાં કારણભૂત થતી નથી. આટલી વાતને યાદ રાખીએ અને હવે આગળ વાંચીએ. અહીંયા કે છે કે જીવને પોતાના સાચા પુરુષાર્થથી, સત્ય પુરુષાર્થથી જ્યારે ઔપસમિક સમ્યક્ત્વ પ્રગટે છે ત્યારે જળ કર્મો સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ એવો હોય છે કે મિથ્યાત્વ કર્મનો અને ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધી ના ક્રોધ માન માયા લોભના કર્મની પ્રકૃતિઓનો સ્વયં એ વખતે ઉપશમ થાય છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિને, એટલે જેને મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે, સમ્યક્ત્વ ક્યારેય થયું જ નથી, એવા અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવોને તથા કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિને, અહીંયા એક વાત ધારામાં લીધી છે રામજીભાઈ, કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિને, સાદી મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે હોય? આપણને પહેલા તો એ સમજણ પડવી જોઈએ કે સાદી એટલે આદિ, મિથ્યાત્વની શરૂઆત. તો
તો કે હા, જેને પહેલા મિથ્યાત્વ થયું હોય અને પછી પડવાનું થયું હોય, સમ્યક મિથ્યાત્વ ગયું હોય, પહેલા જેને મિથ્યાત્વ ગયું હોય, સમ્યક્ત્વ થયું હોય અને એમાંથી પડવાનું થયું હોય, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. તો એને મિથ્યા દર્શનની શરૂઆત થઈ એવો એટલે એ સાદી મિથ્યા દ્રષ્ટિ એ અપેક્ષા કહેવામાં આવે છે. બાકી મોટા ભાગે બધા જીવો અનાદિથી મિથ્યા દ્રષ્ટિ તો હોય જ છે. તો અનાદિના મિથ્યા દ્રષ્ટિ જીવોને તથા કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વની એક અને અનંતાનુબંધીની 4 ક્રોધ, માન, માયા, લોભની એમ કુલ 5 પ્રકૃતિનો ઉપશમ થાય છે. એ ઉપશમ રૂપ થાય છે. આ કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિની વાત લીધી છે એટલે જરાક આપણને પ્રશ્ન થાય કે જે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ હતો એને તો મિથ્યાત્વની એક પ્રકૃતિ હતી, એના 3 ભાગ થઈ જ ગયા હતા અને પછી એને પડવાનું થયું, તો ત્યાર પછીથી શું થતું હોય? મોટે ભાગે તો પછી એને મિથ્યાત્વ એક જ પ્રકૃતિ થઈ જાય એવું બને નહીં, પણ કોઈ લીધું છે એટલે કોઈકને ક્યાંક હશે, એટલે અપવાદ રૂપ જે હોય એને પણ અહીંયા આગમમાં તો બધી વાતને લેવામાં આવી, એ અપેક્ષાથી વાત છે, કોઈક કેવળી ગમને હોય. બાકી મોટા ભાગના જે સાદી મિથ્યા દ્રષ્ટિ હોય એને 3 ભાગ પડ્યા હોય, તો પછી એને જ્યારે થાય તો એમાં આપણને એમ લાગે કે એને 3 ભાગ હોય તો 3 જવા જોઈએ. તો એ વાત તો બરાબર જ છે, એમાં કોઈ વાંધો નથી. તો કે છે કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવોને તથા કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વની એક અને અનંતાનુબંધીની 4 એમ કુલ 5 પ્રકૃતિ ઉપશમ રૂપ થાય છે. અને બાકીના સાદી મિથ્યા દ્રષ્ટિને એટલે કે જેને ફરીથી મિથ્યાત્વ જાય છે, પહેલા સમ્યક્ત્વ થયું હતું, મિથ્યાત્વ ગયું હતું, એ વખતે એ મિથ્યાત્વની પ્રકૃતિના દર્શન મોહનીય પ્રકૃતિના 3 ભાગ પડ્યા હતા, એટલે એ 3 છે અને પાછું એને મિથ્યાત્વ થયું છે, તો એ વખતે એના 3 ભાગ જે છે એ એટલે એવા સાદી મિથ્યા દ્રષ્ટિને 3 પ્રકૃતિઓ મિથ્યાત્વની જે દર્શન મોહિનીની જે 3 પ્રકૃતિ જે છે તે મિથ્યાત્વ મોહિની, સમ્યક મિથ્યાત્વ મોહિની અથવા તો મિશ્ર મોહિની અને સમ્યક્ત્વ પ્રકૃતિ, એ 3 તથા અનંતાનુબંધીની 4 એમ કુલ 7 પ્રકૃતિનો ઉપશમ થાય છે. એટલે મોટા ભાગે સાદી મિથ્યા દ્રષ્ટિને એટલે જે ફરીથી સમ્યક્ત્વ પ્રગટ કરે છે, પડવાનું થયું હતું ત્યાર પછી, એને સામાન્ય રીતે મિથ્યાત્વની 3 અને અનંતાનુબંધીની 4 એમ કુલ 7 પ્રકૃતિનો ઉપશમ થાય છે. ને અનાદિનો જે પહેલી વખતે જે સમ્યક્ત્વ પ્રગટ કરે છે એને મિથ્યાત્વની એક પ્રકૃતિ છે હૃદયમાં, સત્તામાં, તો એનો અને 4 પ્રકૃતિ અનંતાનુબંધીનો એમ 5 પ્રકૃતિનો ઉપશમ થાય છે. પણ કોઈ એક અહીંયા લીધો છે અપવાદ તરીકે, કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વની એક અને અનંતાનુબંધીની 4 એમ કુલ 5 પ્રકૃતિનો ઉપશમ પણ થાય છે. તો આ કઈ પ્રકૃતિના ઉપશમ થાય છે એની વાત લીધી, અને એની સામે જે જીવનો ભાવ છે તે ઔપશમિક ભાવ છે, અને આ ઉપશમ મોહની કર્મમાં જ થાય છે. ઉપશમ થવો એટલે કે એ કર્મ બિલકુલ ફળ ન આપે, એમ શાંત પડી જાય, એટલે કે એ દશા તો એક ક્ષાયક જેવી જ હોય છે, પણ થોડા સમયની છે, એમ કે ઉપશમ ઘણો સમય રહેતો નથી. તો એ ઘાતી કર્મની પ્રકૃતિઓની અંદર માત્ર મોહની કર્મની 2 પ્રકૃતિઓ જે છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, એમાં જ ઉપશમ થાય છે. એ સિવાયની ઘાતી કર્મની પ્રકૃતિઓમાં તો ક્ષયોપશમ જ હોય છે. જીવના આ ભાવને એ વખતે જે ભાવ થયો એ ભાવ જે છે એને ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. હવે ઔપશમિક ચારિત્ર, તો આપણને એક તો ખ્યાલ આવે કે ભાઈ ઉપશમ સમ્યક્ત્વ છે ત્યારે ઉપશમ ચારિત્ર તો છે જ, પણ એ સિવાય બીજી રીતે પણ ચારિત્રનો વિચાર કરીએ કે જીવ જ્યારે ઉપશમ શ્રેણી ચડે, તો શ્રેણી ચડે છે એનો અર્થ જ એ છે કે એને ચારિત્ર એવું હોવું જોઈએ, શુદ્ધ ચારિત્ર, અપૂર્ણ ચારિત્ર હોવું જોઈએ, જેને યથાખ્યાત ચારિત્ર કહીએ છીએ. તો એવું ચારિત્ર હોય તો સામે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે, અનંતાનુબંધીની, અપ્રત્યાખ્યાનાવર્ણીની, પ્રત્યાખ્યાનાવર્ણીની, સંજલની, દરેકમાં ક્રોધ, માન, માયા, લોભ એટલે એ 16 અને 9 પ્રકારના 9 કસાય, એ 25 પ્રકૃતિ જે ચારિત્ર મોહનીયની છે
એ બધી પ્રકૃતિ જે છે એનો ઉપશમ થવો જોઈએ. હવે આ જે ઉપશમ શ્રેણી ચડે છે એને આપણે જાણીએ છીએ કે જયારે સમ્યક્ત્વ થયું ત્યારે જ એ વખતે જ એને દર્શન મોહનીયની પ્રકૃતિ અને અનંતાનુબંધીની પ્રકૃતિ જે છે એના તો ઉપશમ કે ક્ષયોપશમ થઈ ચૂક્યા છે. અને હવે જયારે જે ઉપશમ શ્રેણી ચડે છે તો ચારિત્ર મોહનીયની 25 માંથી 4 તો પહેલા થઈ ગઈ છે, એટલે 21 પ્રકૃતિઓ જે છે એનો ઉપશમ થાય છે, એનો ઉપશમ હોય છે. એટલે ખરેખર જોઈએ તો ચારિત્ર મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓનો એ વખતે એને ઉપશમ છે. અને સમ્યક્ત્વમાં એને ક્ષાયિક સમ્યક્ત્વ હોય તો અનંતાનુબંધી જે છે એ પ્રકૃતિનો ક્ષય પણ હોય અને સાથે દર્શન મોહનીયનો પણ ક્ષય પણ હોય. તો ઉપશમ ચારિત્રની વાત જયારે કરવામાં આવે ત્યારે ફક્ત વિચાર એ જ કરવાનો કે એ બધી પ્રકૃતિઓનો ઉપશમ થયો હોય ત્યારે એને સાક્ષાત ચારિત્ર થાય, એટલે 11મા ગુણસ્થાનની દશા હોય, 10મે થી 11મા ગુણસ્થાનની દશામાં આવે. પણ વધુ સમય એમાં ઉપશમ ભાવ રહેતો નથી એટલે એ પાછા પડે છે. તો ઉપશમ ચારિત્ર જીવ જે ચારિત્ર ભાવ વડે ઉપશમ શ્રેણીને લાયક ભાવ પ્રગટ કરે તેને ઔપશમિક ચારિત્ર કહે છે, અથવા તો ઉપશમ શ્રેણી ચડે છે. અને તે વખતે મોહનીય કર્મની અપ્રત્યાખ્યાનાવરણ આદિ એમ કહ્યું છે ને, એટલે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સ્વંજલનની એમ એ 12 પ્રકૃતિ અને 9 નો કષાય એવી કુલ 21 પ્રકૃતિઓનો એ વખતે ઉપશમ થાય છે. અને પેલી 4 નો તો પહેલા થઈ ચૂક્યો છે, અનંતાનુબંધીનો તો એનો તો ઉપશમ કદાચ એનો તો એ વખતે એને ક્ષય પણ વર્તતો હોય, અને ક્ષય ન હોય અને ક્ષયોપશમ જો હોય કદાચ તો પણ એને એ વખતે એનો પણ ઉપશમ સાથે હોય જ. મોટે ભાગે જે આવી ઉપશમ શ્રેણી ચડે છે એ ક્ષાયિક સમકિતિ હોય છે, એટલે એને એ ક્ષય થયો હોય છે. હવે પ્રશ્ન કર્યો અહીંયા કે જડ કર્મ પ્રકૃતિનું નામ સમ્યક્ત્વ કેમ? પેલા તો યાદ કરો કે જડ કર્મની પ્રકૃતિનું નામ સમ્યક્ત્વ ક્યારે આપવામાં આવ્યું, ક્યાં આવ્યું? પ્રશ્ન સીધો જ અહીંયા કર્યો એટલે પહેલા પ્રશ્નનો આપણે વિચાર કરવાનો કે જયારે એમ કહેવામાં આવ્યું કે મિથ્યાત્વ ની પ્રકૃતિની વાત કરવી એટલે દર્શન મોહની પ્રકૃતિ 3 પ્રકૃતિ કહેવામાં આવી, તો એ 3 પ્રકૃતિ પહેલા જયારે એક જ પ્રકૃતિ હતી, સત્તામાં એના 3 ભાગ પડ્યા, તો એ આખું નામ એ છે કે મિથ્યાત્વ મોહિની, સમ્યક મિથ્યાત્વ મોહિની અથવા તો મિશ્ર મોહિની, અને એના પછી સમ્યક્ત્વ પ્રકૃતિ એ પણ દર્શન મોહિની કર્મની જ પ્રકૃતિ. તો આમાં સમ્યક્ત્વ કેમ કહ્યું એ પ્રકૃતિને? આ 3 ભાગ પડ્યા ને એમાંની આ જે સમ્યક્ત્વ કે પ્રકૃતિ એમ નામ આપવામાં આવ્યું છે એનો પ્રશ્ન છે. તો એ જડ કર્મ પ્રકૃતિનું નામ સમ્યક્ત્વ કેમ છે એનો અહીંયા ઉત્તર આપે છે કે સમ્યક દર્શનની સાથે સચરિત ઉદય હોવાના કારણે, એટલે જ્યારે એને સમ્યક દર્શન થાય છે ત્યારે આ સમ્યક્ત્વ પ્રકૃતિ જે છે દર્શન મોહનીયની એનો ઉદય હોય છે, એટલે ઉપચારથી કર્મ પ્રકૃતિને પણ સમ્યક્ત્વ નામ આપવામાં આવે છે, એનો ઉદય હોય છે. સમ્યક્ત્વ વખતે 3 ભાગ પડ્યા દર્શન મોહની કર્મની પ્રકૃતિમાંથી, એમાં મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો પહેલા તો બધાનો ઉપશમ જ છે, પણ પછી તો એનો ક્ષયોપશમ થઈ જાય એનો, એટલે કે જે સર્વઘાતી નિષેકો જે છે એ દેશઘાતી થઈ અને ઉદયમાં આવે અને સર્વઘાતી ઉદયમાં આવતા નથી, એવી રીતે થતું હોય છે. એટલે સમ્યક્ત્વ પ્રકૃતિ જે છે એનો ઉદય વર્તે છે, અને મિશ્ર મોહિનીનું પણ એ વખતે ક્ષયોપશમ છે, તો એ પ્રમાણે એનો ક્ષયોપશમ વર્તે છે, એવી રીતે હોય. ક્ષય થાય ત્યારે તો બધાનો જ ક્ષય થઈ જાય છે, 3 પ્રકૃતિનો ક્ષય થાય છે, એ ક્ષાયિક ભાવમાં આવે છે. તો આ ઉપશમની વાત આપણે લીધી અને એ મોહની કર્મને વિશે જ હોય છે. હવે એ 2 ભેદની વાત થઈ. હવે એના પછી ક્ષાયિક ભાવના 9 ભેદ. હવે ક્ષાયિક ભાવ ક્ષય થાય જે વખતે એ વખતે જીવનો જે ભાવ હોય એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. ક્ષય
કર્મની પ્રકૃતિનો થાય. ક્ષય થવો એટલે શું? કોઈ પણ કર્મનો ક્ષય થવો એટલે જે કર્મને વળગણાવો. કર્મ વળગણાવો શું છે? એક કર્મના રજકણો, કર્મના પૂતગળ, એવા પૂતગળ પરમાણુનો સ્કંદ જે છે કે જેમાં એવી કર્મરૂપે પરિણમવાની યોગ્યતાઓ જે છે એવો એને કર્મને વળગણા કહેવાય. એવી કર્મને વળગણાઓ જે આત્માના પ્રદેશો ની સમીપમાં જે રહી છે એ કર્મ રૂપે રહી છે. તો એ કર્મ રૂપે રહેલા એ પૂતગળ પરમાણુ બધા છૂટા થઈ જવા એને ક્ષય કહેવામાં આવે છે. એમાં કોઈ પૂતગળ પરમાણુ જે કર્મરૂપ થયા હતા એનો નાશ નથી થતો. એનો નાશ નથી થતો. એ આત્માના પ્રદેશોથી નીકળી જાય છે. એને કર્મરૂપ રહેતા નથી. બંધાયેલા હતા એમાંથી છૂટા પડી ગયા, નીકળી ગયા. આ તો સૂક્ષ્મ પરમાણુ અતિ 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 સૂક્ષ્મ હોય છે. એ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આમ પૂતગળ પરમાણુના વિશે આપણે એમ કહીએ કે એને મૂર્તિકપણું છે, પણ દરેક વખતે એનું મૂર્તિકપણું એ પ્રગટ હોય એમ બનતું નથી. તો એ અતિ સૂક્ષ્મ જે આપણને દેખાય નહીં એવા પરમાણુ જે હોય છે કર્મરૂપે રહ્યા હોય છે, એનું છૂટા પડી જવું એને ક્ષય કહેવામાં આવે. ક્ષયનો અર્થ એવો નથી કે કર્મ પૂતગળ પરમાણુ એ પરમાણુ તરીકે નાશ પામે, એવો અર્થ નથી. તો આ ક્ષય ની વાત કરીએ છીએ ત્યારે એવું જયારે થાય છે કે કર્મ તરીકે રહેતા નથી ને એ વખતે જે ભાવ છે એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. અને આ ક્ષાયિક ભાવ જે છે બધા કર્મને માટે લાગુ પડે. ઘાતી કર્મની પ્રકૃતિ હોય કે અઘાતી કર્મની પ્રકૃતિ હોય, કોઈ પણ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ એ કર્મ રૂપે જયારે રહે જ નહીં તો એ ક્ષય થઈ ગયો એમ કહેવામાં આવે. અને એની સામેનો જે ભાવ છે જીવનો ક્ષાયિક ભાવ છે. હવે સામાન્ય રીતે આપણે જે વાત કરીએ છીએ જીવના સ્વભાવ ભાવની વાત કરીએ છીએ એટલે એ અપેક્ષાએ ઘાતી કર્મના જે ક્ષાયિક ભાવ, જે ઘાતી કર્મ જે છે એ જે સ્વભાવ ભાવનું ઘાત થવામાં નિમિત્ત કારણ છે, તો એવા ઘાતી કર્મની પ્રકૃતિના ક્ષયની વાત આપણે સામાન્ય રીતે લઈએ છીએ. પણ એનો અર્થ એવો નથી કે અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એનો ક્ષય નથી થતો, એવો અર્થ નથી થતો. પણ એ ક્ષય પછીથી થાય છે. 13મા ગુણસ્થાને પણ હજી અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદયો હોય છે. એ બધી પ્રકૃતિઓ સત્તામાં પડી છે, આ બધું હોય છે. માત્ર ઘાતી કર્મની પ્રકૃતિઓ બધી જે છે એ બધીનો 13મા ગુણસ્થાને જયારે ક્ષય થઈ ગયો છે તો 4 ઘાતી કર્મની એટલે કુલ 47 પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થઈ ગયો છે. અને એ વખતે જે ભાવ છે તો એ સંપૂર્ણપણે સ્વભાવ ભાવ પ્રગટ થયો છે. કેમ કે હવે એને રોકનાર કોઈ કર્મની પ્રકૃતિ નથી. રોકનાર એટલે નિમિત્ત તરીકે. તો એ ભાવ એક ક્ષાયિક ભાવ છે. એ ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યો છે. અહીંયા કે છે 4થા સૂત્રની અંદર એ ક્ષાયિક ભાવના 9 ભેદને અહીંયા કહે છે કે જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગોપભોગ, વીર્યાણી ચ અને ચ મૂક્યો છે. એટલે પેલા જે બીજા મોહનીય કર્મના બે જે ઉપશમની વાત કરવામાં આવી એને માટે ચ શબ્દ મૂક્યો છે. જ્ઞાન, દર્શન, જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ, દર્શન એટલે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ, આ પછી એના પછી લાભ, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એટલે 5 પ્રકૃતિ અનંત એ અંતરાય કર્મની પ્રકૃતિઓ. તો એના ક્ષય થાય તો પછી પેલી મોહની કર્મની પ્રકૃતિના ક્ષયનું તો આમાં લખ્યું જ નથી. તો એ ચ શબ્દ મૂક્યો છે એટલે એમાં એ વાત આવી જાય છે. એમ કે એ ચ જે છે એના દ્વારા આપણને આગળમાં જે સૂત્ર લેવામાં આવ્યું એનું અનુસંધાન છે એવો અર્થ આપણને પ્રાપ્ત થાય છે. એટલે એમાં એ પણ સાથે લઈ લેવાનું. ટૂંકમાં 4 ઘાતી કર્મની બધી પ્રકૃતિઓનો ક્ષય થાય છે. તો હવે એ પ્રમાણે આપણે આગળ લઈએ. તો પહેલી વાત લીધી કે જ્ઞાન, દર્શન, પછી દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. હવે અહીંયા જ્ઞાનને માટે એક જ લીધી છે, દર્શનને માટે એક લીધી ને અંતરાયને માટે 5 લીધી. તો કોઈને એમ થાય કે 7 જ છે. ના, એમ નથી. જ્ઞાનમાં જે છે એનો પછી વિસ્તારથી લેવા જઈએ તો જ્ઞાનાવરણીય કર્મની 5 પ્રકૃતિ છે. જ્ઞાનાવરણીય કર્મની 5 પ્રકૃતિ છે. અને દર્શનાવરણીય કર્મની કેટલી પ્રકૃતિ છે? દર્શનાવરણીય કર્મની પણ 9 પ્રકૃતિ છે.
અને અંતરાય કર્મની 5 પ્રકૃતિ છે. અને મોહનીય કર્મની કેટલી પ્રકૃતિ છે? મોહનીય કર્મની પ્રકૃતિઓ 25 ચારિત્ર મોહનીયની અને 3 પ્રકૃતિ દર્શન મોહનીય, 28 પ્રકૃતિ છે. એટલે કુલ પ્રકૃતિ ઘાતી કર્મની પ્રકૃતિ 47 થાય છે. તો એ 47 પ્રકૃતિનો ક્ષય જ્યારે હોય છે ત્યારે ક્ષાયિક ભાવ હોય છે, અને એ ક્ષાયિક ભાવ એ 13મા ગુણસ્થાને બધી પ્રકૃતિનો હોય છે. પણ હજી આ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની પ્રકૃતિ જે છે એના ક્ષાયિક ભાવ ન થયા હોય, એ પ્રકૃતિનો તો ક્ષયોપશમ વર્તતો હોય, એવે વખતે પણ જીવને મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ શકે છે. એને ક્ષય થાય છે, અને એમ જ પહેલા થાય જ છે. પહેલા દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય થાય અને ક્ષાયિક સમ્યક્ત થાય, અને ક્ષાયિક સમ્યક્ત પછીથી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો, બધી જ પ્રકૃતિનો ક્ષય થાય, એટલે યથાખ્યાત ચારિત્ર થાય. એટલે કે એ 12મા ગુણસ્થાનની દશામાં આવે, શપક શ્રેણી ચડી અને 12મા ગુણસ્થાનની દશામાં આવે, ત્યાં સુધી એને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની કર્મની પ્રકૃતિઓના તો હજી એને ક્ષયોપશમ જ છે, એને ક્ષય નથી. એ 12મા ગુણસ્થાને આવે ત્યારે આપણે ક્ષીણ મોહ એવું એ 12મા ગુણસ્થાનનું નામ કહીએ છીએ. તો એ ક્ષીણ મોહ એટલે કે મોહનીય કર્મનો ક્ષય થયો છે 12મા ગુણસ્થાને જ્યારે આવે છે ત્યારે. અને ત્યાં બાકીની જે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે બધી એ હજી ઉદયમાં છે. તો શું થાય છે જ્યારે સંપૂર્ણપણે મોહની કર્મની બધી 28 પ્રકૃતિ, દર્શન મોહની અને ચારિત્ર મોહની બધી 28 પ્રકૃતિઓનો જ્યારે ક્ષય થઈ ચુક્યો છે, તો એવી અદ્ભુત દશા એ જે ક્ષપક શ્રેણી ચડે છે એની એ વખતે છે. તો આપણને વિચાર આવે કે કોઈ કશાય ઉત્પન્ન જ ન થાય એવી અદ્ભુત દશા હોય એ વખતે તો, અને શ્રદ્ધા પણ પૂર્ણ પ્રગટ થયેલી હોય એવી દશા છે 12મા ગુણસ્થાનની. અને એ દશામાં એને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. પહેલું શુક્લ ધ્યાન તો 8મા ગુણસ્થાને પ્રગટ થાય છે, કે જે વખતે એ 8મા ગુણસ્થાને પહેલા શુક્લ ધ્યાન વખતે શું કરે છે? પહેલા શુક્લ ધ્યાન વખતે તો એને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એના જો એ ક્ષપક શ્રેણી ચડ્યા છે એ મહાત્મા, તો એ એના ક્ષય કરતા જાય છે. 8મો 9મા ગુણસ્થાન અને 10મા ગુણસ્થાન સુધીમાં તો પૂર્ણપણે બધી જ પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે. ચારિત્ર મોહનીયની બધી જ, દર્શન મોહનીયની અને ચારિત્ર મોહનીયની બધી પ્રકૃતિનો ક્ષય કર્યો છે ત્યારે એ 12મા ગુણસ્થાને આવે છે, જેને આપણે ક્ષીણ મોહ ગુણસ્થાન કહીએ છીએ. પણ ક્ષીણ મોહ ગુણસ્થાને આવે છે ત્યારે હજી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની પ્રકૃતિઓ જે છે એનો હજી ક્ષય નથી થયો. એ બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે ત્યારે એનો ક્ષય થઈ જાય છે. અને પછી 13મું ગુણસ્થાન છે, તો ત્યારે ઘાતી કર્મની કોઈ પ્રકૃતિ રહેતી નથી, અને એ પૂર્ણપણે બધી જ 47 પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થયો છે એવો. એટલે બીજી રીતે કહીએ તો આપણે 9 પ્રકારના ક્ષાયિક ભાવ પ્રગટ થયા છે એવી એ દશા છે. વાસ્તવમાં તો 47 છે, 9 નથી, પરંતુ 47 છે. કેમ કે બધી પેટા પ્રકૃતિનો વિચાર કરીએ તો 47 પ્રકૃતિ છે. એવો હરિયંત પરમાત્માનો એ ભાવ ત્યાં પ્રગટ થાય છે, એ હરિયંત પરમાત્મા બને છે. અને એક ક્ષાયિક પ્રકૃતિમાં આપણે જ્ઞાનાવરણીનો વિચાર કરીએ તો એમાં કેવળ જ્ઞાન છે, દર્શનાવરણીનો વિચાર કરીએ તો કેવળ દર્શન છે. અને અંતરાયની અંદર જરાક વિચાર કરીએ છીએ તો 5 વસ્તુ છે એની અંદર એમને એવો ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય, એ 5 ભાવ એમાં એમને પ્રગટ થયા છે. અને ક્ષાયિક સમ્યક તો પહેલા જ થઈ ગયું છે, અને ક્ષાયિક ચારિત્ર જે છે યથાખ્યાત ચારિત્ર તો પહેલા જ થઈ ગયું છે. તો આમ એ 9 ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યા. તો અહીંયા એ વાત કહે છે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય તથા એટલે કે ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર,
યથાખ્યાત ચારિત્ર એમ ક્ષાયિક ભાવના 9 ભેદ છે. જો આ ક્ષાયિક ચારિત્ર છે, યથાખ્યાત ચારિત્ર જે છે એમાં 11મા ગુણસ્થાને પણ યથાખ્યાત ચારિત્ર હોય, ઉપશમ વર્તો હોય ત્યારે એ ક્ષાયિક જેવું જ હોય, પણ આ ક્ષાયિક ચારિત્ર છે, પૂર્ણ ક્ષાયિક ચારિત્ર છે. તો એમાં આ રીતે 9 ભેદ કહેવામાં આવ્યા. મોહનીયના 2 ક્ષાયિક ભાવ છે, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર, એના 2 ક્ષાયિક લેવામાં આવ્યા છે. અને અહીંયા જ્ઞાનાવર્ણીયનો કેવળ જ્ઞાન, દર્શનાવર્ણીયનો કેવળ દર્શન, એ 2 એટલે એમ એ 4 થયા, અને અંતરાયના 5 લેવામાં આવે એટલે 9. એમ 9 ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. કેમ કે ભાવ અપેક્ષા એ 9 કહેવામાં આવ્યા. કોઈને પ્રશ્ન થવો જોઈએ કે 47 કેમ ન કયા? 47 પ્રકૃતિ તો 47 જાય છે. તમે કેવળ જ્ઞાન કહો છો, જ્ઞાનાવર્ણીયની 5 પ્રકૃતિનો ક્ષય થાય છે, અને તમે એમાં 5 પ્રકૃતિનો વિચાર કરીએ તો મતિ જ્ઞાનાવર્ણીય, શ્રુત જ્ઞાનાવર્ણીય, અવધિ જ્ઞાનાવર્ણીય, મનોપર્ય જ્ઞાનાવર્ણીય અને કેવળ જ્ઞાનાવર્ણીય, એમ 5 પ્રકૃતિ છે, ને 5 પ્રકૃતિનો ક્ષય થાય અને તમે એકલા કેવળ જ્ઞાનની જ વાત કેમ કરો? એમાં કેવળ જ્ઞાન જ્યારે છે તો એમાં મતિ જ્ઞાનથી કેવળ જ્ઞાન સુધીનો વિચાર જો કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ ઉઘાડની અપેક્ષાએ એ છે, એટલે કર્મની પ્રકૃતિ ભલે એવી રહી, પણ જયારે પૂર્ણ ઉઘાડ થઈ ગયો અને કેવળ જ્ઞાનાવરણી પણ ગયું, એટલે બાકીની જે છે એ બીજી બધી પ્રકૃતિ જે છે એનો ત્યાં એ ક્ષય થઈ જ ગયો હોય. મતિ જ્ઞાનાવરણીય કે શ્રુત જ્ઞાનાવરણીય કે અવધિ જ્ઞાનાવરણીય કે મનોપર્ય જ્ઞાનાવરણીય, એ પ્રકૃતિનું તો ક્ષય થઈ જ ચૂક્યો, અને પૂર્ણ ઉઘાડની દશા જે છે તો કેવળ જ્ઞાન થયું. તો કેવળ જ્ઞાન થયું તો બાકીના 4 જે અધૂરા જે હતા, એટલે ઉઘાડની અપેક્ષાએ, તો એને જયારે પૂર્ણ ઉઘાડ કહીએ તો એમાં આવી જ ગયું, એટલે એક ક્ષાયિક ભાવ એનો જુદો કહેવાની જરૂર પડતી નથી. એવી રીતે કેવળ દર્શનની બાબતમાં પણ 9 હોય છે. આપણે જયારે કેવળ દર્શનની વાત લઈએ ત્યારે પછી આગળ લઈએ છીએ. અહીંયા આગળ લઈએ ટીકાની અંદર, તો જીવ જયારે આ ભાવ પ્રગટ કરે છે, ક્ષાયિક ભાવ પ્રગટ કરે છે, ત્યારે દ્રવ્ય કર્મો સ્વયં પોતાની મેળે આત્મ પ્રદેશેથી અત્યંત વિયોગપણે છૂટા પડે છે, અર્થાત કર્મો ક્ષય પામે છે. તેથી આ ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. એ સ્વયં એનું કાર્ય કોઈ બીજા કરે છે એમ નથી, જીવનો પુરુષાર્થ એવો થયો છે માટે થાય છે એમ પણ નહીં. એટલે એમાં કાર્ય અને કારણનો એવો સંબંધ માનવાની જરૂર નથી, માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ એમાં સમજવો. જીવનો આવો પુરુષાર્થ છે, આવા ભાવ છે, તો સામે કર્મની પ્રકૃતિનો એમ જ થાય છે. દરેક વખતે આ વાતને સમજી જ લેવાની છે, અને એ જ વાતને શુભ ભાવ વખતે અશુભ ભાવ વખતે પણ એમ જ સમજવાની છે. જીવને શુભ ભાવ થયો એટલે એ પુણ્ય પ્રકૃતિનો બંધ પડ્યો એવું વસ્તુ સ્વરૂપ નથી. શુભ ભાવને કારણે છે જીવનો, અને એ વખતે પેલા કર્મના રજકણોનું, એટલે પુણ્ય પ્રકૃતિના કર્મના રજકણોનું આવવું થવું અને પછી એનું બંધાવું થયું, તો જીવ જેવા ભાવ કરે એ પ્રમાણે જીવ બાંધે છે. આ બધું વ્યવહાર નહીંથી બોલવામાં આવે, કહેવામાં આવે. વાસ્તવમાં જીવ ભગવાન આત્મા કોઈ કર્મ પૂતગળને ખેંચતોય નથી, લાવતોય નથી ને બાંધતોય નથી, કાંઈ કરતો નથી. પણ સામાન્ય પહેલા પ્રાથમિક રીતે સમજાવવામાં એવું આવે. જ્યારે ઘણા શાસ્ત્રના અભ્યાસ કર્યા પછીથી, દ્રવ્યની સ્વતંત્રતા સમજ્યા પછીથી આપણે જયારે સમજતા હોય ત્યારે સમજી શકાય છે કે એ 2 દ્રવ્ય જુદું જુદું પોતાનું જ કાર્ય કરે છે. જીવ પોતાનું કાર્ય કરે છે, કર્મના રજકણો જે છે એટલે પૂતગળ પરમાણુ પોતાનું કાર્ય કરે છે. બંનેની વચ્ચે કર્તા કર્મ એવો સંબંધ 3 કાળમાં હોય નહીં, ક્યારેય હોય નહીં. તો હવે અહીંયા ક્ષાયિક ભાવમાં કેવળ જ્ઞાનની વાત કરે છે, તો એમાં સંપૂર્ણ જ્ઞાનનું પ્રગટવું તે કેવળ જ્ઞાન છે. ત્યારે જ્ઞાનાવરણીય કર્મની અવસ્થા ક્ષયપણે સ્વયં હોય છે. બસ આટલું જ લખ્યું છે, એટલે એમાં સમજી લેવાનું છે કે જ્ઞાનાવરણીય કર્મની અવસ્થાનો ક્ષય થયો એ સ્વયં થયો છે, અને જ્ઞાનાવરણીની બધી પ્રકૃતિનો એ વખતે ક્ષય વર્તે છે. એટલે કેવળ જ્ઞાનની વાત કરીએ તો એ ઉત્કૃષ્ટ પ્રમાણે જોઈએ તો મતિ શ્રુત અવધિ મનોપર્યથી છેવટે કેવળ એટલે પૂર્ણ, એટલે કેવળ જ્ઞાનાવરણીય જયારે જાય તો એવું ક્યારેય ન બને કે કોઈ મતિ જ્ઞાનાવરણી કે શ્રુત જ્ઞાનાવરણીની કર્મની પ્રકૃતિ નિમિત્ત તરીકે પડી હોય, એવું ક્યારેય બને નહીં. એ
એ જ રીતે જાય છે કે જ્યારે જાય છે તો પછી એ બધી પ્રકૃતિઓ જાય છે, અને કેવળ જ્ઞાનાવરણીયની પ્રકૃતિ ગઈ એટલે પેલી પ્રકૃતિઓ ગઈ જ હોય, એટલે એની એક જ વાત કરવામાં આવે. એટલે ક્ષાયિક ભાવમાં એ કેવળ જ્ઞાન જે છે એ સર્વોત્કૃષ્ટ જ્ઞાનનો પૂર્ણ ગાઢ ભાવ છે, એટલે એને એક ક્ષાયિક ભાવ, જ્ઞાનનો ક્ષાયિક ભાવ જયારે કહેવામાં આવે ત્યારે કેવળ જ્ઞાન એક જ કહેવામાં આવે. એવી રીતે કેવળ દર્શન, તો કેવળ દર્શનમાં કહે છે કે સંપૂર્ણ દર્શનનું પ્રગટવું તે કેવળ દર્શન છે. સંપૂર્ણ દર્શન એટલે શું? આત્માનો પ્રતિભાસ, દર્શન, સામાન્ય અવલોકન, એને આપણે દર્શન કહીએ છીએ. અને સામાન્ય અવલોકન, દર્શન જે છે એ જ શ્રદ્ધાનું કારણ છે. એ વાત આપણે સમ્યક વખતે શીખ્યા છીએ, ભણ્યા છીએ, અને ગુરુદેવે એમ જ કહ્યું છે. જ્ઞાનમાં આપણે વિશેષતાથી જાણીએ છીએ, અને દર્શનની અંદર સામાન્ય પ્રતિભાસ, અવલોકન, એવો જે પ્રતિભાસ, અવલોકન જે થાય છે એને દર્શન કહેવામાં આવે છે. છદ્મસ્ત જીવને જ્યારે એ પોતે જ્ઞાન કરે છે, કોઈ પણ પર પદાર્થોનું, બાહ્યમાં રહેલા પદાર્થનું જ્ઞાન કરે છે, તો એને પહેલા સામાન્ય અવલોકન અને પછી જ્ઞાન હોય છે. એટલે કે વસ્તુ જુએ છે તો આ કંઈક છે, દ્રષ્ટિમાં આવ્યું, અને પછી એમ કે છે કે આ તો કોમ્પ્યુટર છે. તો પહેલું આ કંઈક છે એવું સામાન્ય અવલોકન થાય છે, અને પછી આ કોમ્પ્યુટર છે. અવાજ સાંભળે છે તો આ કંઈક અવાજ છે, અને પછી થાય છે કે આ તો કોઈ સંગીત છે. એટલે દરેક ઇન્દ્રિય દ્વારા જે રીતે જ્ઞાન કરે છે, તો એમાં દરેક વખતે સામાન્ય એવું એને જે પ્રતિભાસ જે થાય છે એને દર્શન કહેવામાં આવે છે. અને વિશેષતાથી જ્યારે એને જાણવું થાય ત્યારે એને જ્ઞાન કહેવામાં આવે છે. તો એ દર્શન જે છે એ આંખ દ્વારા એવું દર્શન થાય સામાન્ય કાંઈક, ને પછી વિશેષતાથી જે હોય એને આપણે જ્ઞાન કહીએ, તો એ ચક્ષુ દર્શન કહેવામાં આવે. જે ચક્ષુ દ્વારા જે સામાન્ય અવલોકન થયું હોય તે ચક્ષુ દર્શન છે. અને એ પછી બાકીની જે 4 ઇન્દ્રિયો દ્વારા જે એવી જ રીતે જે સામાન્ય પ્રતિભાસ જે થાય છે, સ્પર્શ વગેરેમાં, રસ વગેરેની અંદર, બધાની અંદર, એને એકમાં લઈ લીધો એટલે અચક્ષુ દર્શન. તો ચક્ષુ દર્શન પછી અચક્ષુ દર્શન. ત્યાર પછી એવી જ રીતે અવધિ જ્ઞાન જે થાય એની પહેલા જે હોય છે તો એ અવધિ દર્શન હોય છે. અને પછી અહીંયા મતિ જ્ઞાનમાં જેમ કહેવામાં આવ્યું, મતિ દર્શન હોઈ શકે નહીં, એટલે એ આપણે સમજીએ છીએ. પછી શું છે તો કેવળ દર્શન હોય છે. તો કેવળ જ્ઞાનની પહેલા એ કેવું કેવળ દર્શન હોય છે. તો એટલે 4 પ્રકૃતિ હોય છે. ચક્ષુ એટલે એને રોકનારી પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ 4 છે. ચક્ષુ દર્શનની સામે ચક્ષુ દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિ છે. અચક્ષુ દર્શનની સામે અચક્ષુ દર્શનાવરણી કર્મ પ્રકૃતિ છે. અવધિ દર્શનની સામે અવધિ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ છે. અને કેવળ દર્શનની સામે કેવળ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ છે. એટલે એવી 4 પ્રકૃતિઓ આ હોય છે. જ્ઞાનમાં આપણે 5 લીધી, આમાં 4 લીધી. હવે અહીંયા એક બીજું સમજવાનું છે કે દર્શન એટલે પોતાનું ભાન છે. સામાન્ય પોતાના વિશે જયારે વિચાર કરીએ તો પોતાનું, આ પરની તો વાત આપણે ઉદાહરણ તરીકે લીધી, પણ સ્વને માટે પણ એવું દર્શન હોય છે. સમ્યક દર્શન થાય છે તો પોતાનું નો જ પ્રતિભાસ થાય છે ને. તો સ્વના દર્શનમાં એટલે પોતાનું ભાન, એને રોકવા વાળી બીજી 5 પ્રકારની પ્રકૃતિ છે. એને આપણે બહુ ધ્યાનમાં લેતા નથી, ગંભીરતાથી લેતા નથી, પણ એને સમજવા જેવી છે. પોતાનું દર્શન થવું, સ્વદર્શન માટેનો વિચાર કરીએ, પોતાનું ભાન, એ પોતાના ભાનને રોકવા વાળી એ દર્શનાવર્ણીયની 5 પ્રકૃતિ છે. પ્રચલા, નિંદ્રા અને શાતગૃત્તિ એવી 5 પ્રકારની પ્રકૃતિ છે, જે દ્વારા દર્શન એટલે આત્માનો પોતાનો જે અસ્તિત્વ, એનું દર્શન, એનું પ્રતિભાસ થવો એ રોકાય છે. પ્રચલામાં એને ખ્યાલ નથી આવતો, કાંઈક આમ શું છે, કાંઈ નથી, કાંઈક છે ખબર નથી. પ્રચલામાં વિશેષતાથી એ થાય છે. જાગૃત કરી શકાય, લાવીને ભાઈ આમ છે, હા આમ કરે. એવી રીતે નિંદ્રા, સામાન્ય ઊંઘ આવી જાય છે તો ત્યારે એને કઈ ખ્યાલ નથી પોતાના વિશેનો.
અને નિંદ્રા ગાઢ નિંદ્રા આવી જાય છે ત્યારે એને હલાવીએ તો એ ઉઠતો નથી, એને ભાન નથી, એટલી બધી નિંદ્રા આવી જાય છે. આ પ્રચલા જે છે એ સામાન્ય રીતે આપણે જે કહીએ કે આ માદક પદાર્થો લે છે ને પોતે ભાન ભૂલી જાય છે. ઘણી બધી વસ્તુ ભાન ભૂલી જાય છે. નિંદ્રામાં પણ આપણને એવી નિંદ્રા આવે કે આપણને ભાન નથી. તો આ પ્રચલા નિંદ્રા અને નિંદ્રા એવી પ્રકૃતિ છે. અને પછી સાત ગતિ જે કહેવામાં આવી તો એમાં તો એને એવી નિંદ્રા આવી જાય, ઊંઘ આવી જાય અને કે ઊંઘમાંથી પછી એ ઉઠીને કાંઈક કામ કરી નાખે અને કામ કરીને પાછો સુઈ જાય, પણ એને સવારે ઉઠે ત્યારે ખબર ન હોય કે એને આ કામ એણે કર્યું હતું. એવું ભાન વિના એ કંઈક કાર્ય કરી આવે, અરે કોઈને મારી પણ આવે, કંઈ પણ કરી શકે. તો એવી એક કર્મની પ્રકૃતિ છે કે જેમાં આ જીવ પોતાનું ભાન ભૂલી જાય છે. તો એવી 5 પ્રકૃતિઓ જે છે, અને એ 5 પ્રકૃતિને આપણે વિચારતા જ નથી. ભાઈ મને આ આપણે કોઈ બોલતું હોય ને કાંઈક ને મને પછી એને એમ થાય ને મને પૂછવાળો થાય છે, કંઈક સમજણ નથી પડતી, જાણે જોકા ખાતો હોય એવું જાણે લાગે. આ બધું જે છે પ્રચલાનું કામ છે. એ પ્રચલા કર્મ પ્રકૃતિ જે છે એ એના ઉદયો જે છે એને પ્રચલા એટલે કાંઈ ખબર નથી પડતી. આમ એમ બધું ત્યાં બેઠો છે, આમ જાગૃત જેવો લાગે પણ કાંઈ નહીં. બીજી રીતે આપણે જો વિચાર એનો કરવો હોય, મેડિકલી વિચાર કરવો હોય તો આપણને બધાને ખબર છે કે આપણે કહીએ છીએ ને કે આને તો માનસિક સમતુલન ગુમાવી છે અને ખબર નથી પોતે ક્યાં છે, શું છે, અહીંયા બેઠો છે, કોણ તમે કોણ વગેરે. આ બધું જે છે આ બધું નથી થતું. આ બધું થાય છે ને તો એ બધામાં શું છે? કર્મની પ્રકૃતિનો ક્યારેય વિચાર કર્યો કે કયા કર્મની પ્રકૃતિનો ઉદય વર્તી રહ્યો છે? તો આ દર્શનની વાત ચાલે છે. એ દર્શનની અંદર આવી કુલ કેટલી પ્રકૃતિ થઈ? 9 પ્રકૃતિ કુલ છે. તો એ 9 એ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ 9 નો ક્ષય થઈ જાય છે. ત્યારે પછી કેવળ દર્શનનું એટલે એક જ કેમ લેવામાં આવે કે બાકીનું બીજું બધું પેલી 5 પેલી ભાન ભૂલાવનારી જે છે એ તો ગઈ જ હોય, પણ પછી જયારે જેને જે ભાનમાં છે ત્યારે ચક્ષુ દર્શનાવરણી, અચક્ષુ દર્શનાવરણી આ બધી જે છે એમાં એટલો ઉઘાડ ઓછાની અપેક્ષાથી જેમ જ્ઞાનમાં કહ્યું એ રીતે એનો પણ જે ક્ષય થઈ જાય અને કેવળ દર્શન ત્યારે પ્રકટ થાય તો કેવળ દર્શનાવરણી કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થઈ ગયો છે ત્યારે કેવળ દર્શન થાય છે. એટલે કુલ આમાં 9 પ્રકૃતિનો ક્ષય થાય છે અને જ્ઞાનમાં 5 પ્રકૃતિનો ક્ષય થાય છે. એટલે એમ 14 પ્રકૃતિનો ક્ષય થાય છે. અને પછી આપણે મોહનીયની તો વાત લઈ લીધી, એની અંદર તો પણ એમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને એમાં ક્ષાયિક ચારિત્રની વાત લઈ લી. પણ હવે અંતરાયનો વિચાર કરીએ તો અંતરાય શેમાં પડે છે એનો જરાક વિચાર કરો. તો પેલા આપણે વાંચનમાં લઈએ પછી આગળ વધીએ. સંપૂર્ણપણે અહીંયા જો કેવળ દર્શનમાં એમ હતું કે સંપૂર્ણ દર્શનનું પ્રગટવું તે કેવળ દર્શન છે, ત્યારે દર્શનાવરણી કર્મનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે. હવે એ જ રીતે અહીંયા બહુ ટૂંકમાં લીધું છે કે ક્ષાયિક દાન આદિ 5 ભાવો સંપૂર્ણપણે પોતાના ગુણનું પોતાને માટે દાન આદિ 5 ભાવો રૂપે પ્રગટવું થાય છે, ત્યારે દાનાંતર વગેરે 5 પ્રકારના અંતરાય કર્મનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે. હવે એને જરાક સમજવાનું છે, વિસ્તારથી સમજવાનું છે. ક્યારેક જ આવી બધી વાત આવે એટલે એ વખતે આપણે સમજી લીધું હોય તો સારું. ઘણાને તો બધું ખબર જ છે, પણ જેને ખબર નથી એને માટે વાત છે કે જો અંતરાયની વાત કરીએ તો અંતરાય આપણને પડે તો આપણને ક્યાં ક્યાં અંતરાય પડે છે? કોઈ દિવસ વિચાર કર્યો આપણને શેમાં અંતરાય પડે છે? તો આગમમાં એમ કહેવામાં આવે છે કે તમને 5 પ્રકારના અંતરાય પડે. જીવને 5 પ્રકારના જ અંતરાય પડે. બાકી બીજા બધા જે છે એ 5ની અંદર જ આવી જાય. 5ની અંદર જ આવી જાય. અંતરાય પડ્યો તો 5ની અંદર જ આવી જાય. સૌથી પહેલો જે અંતરાય જે કહેવામાં આવ્યો જે છે તે દાનનો કહેવામાં છે. દાનમાં અંતરાય, દાન આદિ કેવું છે ને, એટલે એમાં આદિમાં બધું પછી લીધું છે, પણ એમાં પહેલો જે અંતરાય કેવો પડે છે તો એ શાનો અંતરાય પડે છે? દાન આપવામાં અંતરાય પડે છે. પછી લાભમાં અંતરાય પડે, પછી ભોગમાં અંતરાય પડે, ઉપભોગમાં અંતરાય પડે અને વીર્ય એટલે બળમાં અંતરાય પડે. આ 5ની અંદર બાકી બધા અંતરાય આપણને જે પ્રકારે પડતા હોય એમાં તમારે બુદ્ધિપૂર્વક વિચારશો તો સમાવી લેવા જેવું છે. દાનનો અંતરાય પડે અને દાનનો અંતરાય ન પડે એટલે તમે પૂર્ણપણે દાન આપો. આપણે તો સામાન્ય રીતે વ્યવહારથી ઉપચાર જે માત્રને દાન કહીએ છીએ, જે વસ્તુ આપણે કોઈને આપી એને દાન કહીએ છીએ.
એમ નથી, એટલી અમથી વાત નથી. એ વ્યવહારથી બાહ્ય અપેક્ષાએ ભલે એમ કહેવાય, પરંતુ દાન કોણ કોને આપે? પોતે ભગવાન આત્મા, એ જ પોતે દાન આપનારો છે, પોતે પોતાને દાન આપી શકે છે. પૂર્ણ દશા જયારે પ્રગટ થાય છે ત્યારે અનંત ભાવ જે છે એના શુદ્ધ ભાવનું દાન પોતે પોતાને જ આપે છે. અને એવું એ નથી કરી શકતો તો એને એટલો અંતરાય પડે છે. અને એ અંતરાય પડવામાં એ અંતરાયની પ્રકૃતિ જે છે, દાનાંતરાય નામની પ્રકૃતિ જે છે એનો ઉદય વર્તે છે. એ નિમિત્ત તરીકે છે દાનાંતરાય પ્રકૃતિ. દાનાંતરાય એવી રીતે પોતાને જે લાભ પ્રાપ્ત થાય, શેનો લાભ પ્રાપ્ત થાય? આનંદ, સુખ, શાંતિ, બધાનો સર્વથા લાભ પ્રાપ્ત થવો જોઈએ. એ અંદરની વાતને સમજવાની છે. બહારના લાભ આપણે જે કહીએ, જે સંયોગમાં એને લાભ જે કંઈ પ્રાપ્ત થાય, બધાને પૈસા, મિલકત, આ તે બધા, એ બધા લાભ જે છે એ તો વસ્તુ જ નથી. પણ છતાંય એ પણ કહેવાય. તો એમાં અંતરાય પડતા હોય તો એ અંતરાય ન પડે. જે કર્મની પ્રકૃતિ જે છે એ જાય ત્યારે તો એમાં એના ક્ષયોક્ષમ હોય એ પ્રમાણે એને મળે. ને એના ક્ષયોક્ષમ ન હોય અને એને વધારે એનો ઉદય વર્તતો હોય તો એમાં એને અંતરાય આવે. કંઈક મળવાનું હોય એને ન મળે. આવી ગયું બધું, છેક સુધી વાત આવી ગઈ, ભાઈ તમને આ પૈસા આટલા મળવાના, અને પછી એમાં એક વાત કંઈક એવી આવે એટલે અટકી જાય. એ અંતરાય પડે. એ અંતરાય પડ્યો લાભનો. ખાવાની વસ્તુમાં આમાં તેમાં બધું છેક સુધીની વાત થઈ ગયું અને પછી છેવટે કાંઈક એવું બન્યું કે ન આવે. એક પાર્સલ ત્યાંથી રવાના થયું, કોઈએ મોકલ્યું આપણને, ને પછી આજે આવવાનું છે, છેક સુધી અહીંયા આવી ગયું અને પછી કાંઈક એવું બને કે જેથી કરીને ન મળે. આ બધા અંતરાયો આપણે જાણીએ છીએ અનેક પ્રકારના. એ અનેક પ્રકારના અંતરાયો જે છે એની સામે એવી અંતરાય કર્મની પ્રકૃતિ હોય છે. એટલે એમાં દાન, લાભ પણ આપણે પોતાને માટે, સ્વને માટે જે સમજવાનું નિશ્ચયથી, તો એ દાન ને લાભ એ પોતે પોતાને જ પ્રાપ્ત થાય છે. એ જ રીતે ભોગ અને ઉપભોગ, ભગવાન આત્માને ભોગ અને ઉપભોગ, બહારના ભોગ ઉપભોગની વાત જે કહેવી એ તો ગા બોલવા જેવું છે. આપણે બધે વળી ભગવાન આત્મા અને એને વળી બહારના ભોગ હોય નહીં, પણ ઠીક છે. છતાંય આપણે એમ કહીએ કે એવા ભોગના સાધન સામગ્રી મળી, એક વખત ભોગવાય એને ભોગની સામગ્રી કહીએ, અને અનેક વાર એની વસ્તુ ભોગવાય એને ઉપભોગની સામગ્રી કહીએ છીએ. પણ એના કરતા પોતાને અંદરમાં જે ભોગવાય છે, આનંદ, શાંતિ ભોગવાવી, વારંવાર ભોગવાવી, એવા ભોગ અને ઉપભોગ જે છે એમાં અંતરાય પડવો. એટલે જ ઘાતી કર્મની અંદર આને લેવામાં આવ્યું છે. પોતાના સ્વભાવ ભાવમાંથી એ જે પોતે પ્રાપ્ત કરે છે એના અંતરાય એને પડી રહ્યા છે. અને બળ એટલે બહારની તાકાત, શરીરની તાકાત. અરે ભાઈ, એ તો સામાન્ય વાત છે, એની કોઈ વાત નથી. એ બળ ન પ્રગટ થવું, એવો અંતરાય પડવો, અથવા તો બળ ચાલી જવું, અથવા તો નબળાઈ આવી જવી, આ બધા બળના અંતરાય આપણે ભલે કહીએ, પણ ખરેખર બળ એટલે વીર્યનો અંતરાય ક્યાં પડે છે? પોતાની સંપૂર્ણ દશા જે છે, જેવી દશા પ્રગટ ન કરી શકે એ અંતરાય પોતાને છે. એટલે એવા 5 પ્રકારના અંતરાયની સામે એવી 5 પ્રકારની કર્મની પ્રકૃતિઓ છે. એટલે આ 5 ભાવને એમાં જ એટલે જુદા પાડવામાં આવ્યા છે. પેલા જ્ઞાનમાં અને દર્શનની અંદર એમાં જુદા પાડવામાં નથી આવ્યા, કેમ કે આ દરેકમાં ભાવ જુદો છે. દાનનો ભાવ છે, લાભનો ભાવ છે, ભોગનો ભાવ, ઉપભોગનો ભાવ અને વીર્યનો ભાવ. તો એ 5 ભાવ છે. એટલે એના 5 ને આમાં લેવામાં આવ્યા. એટલે અહીંયા જ્ઞાનની અંદર 1 લીધો, દર્શનમાં 1 લીધો, 2 લીધા, અને આ અંતરાયની અંદર 5 લીધા, એટલે 7 થયા. અને મોહની કર્મની અંદર 2 જ લીધા. કયા 2 લીધા? એક ક્ષાયિક સમ્યક્ત્વ લીધું, અને ક્ષાયિક ચારિત્ર એટલે જે યથાર્થ ચારિત્ર, જે શુદ્ધ ચારિત્ર, જે ગુણ થાય છે તે. એટલે એમાં 2 લીધા. તો એમાં પણ એ જ રીતે સમજવાનું છે કે જયારે ક્ષાયિક સમ્યક્ત્વ લીધું જે છે, તો એમાં પ્રકૃતિની અપેક્ષાએ આપણે એમ થાય કે એમાં પણ પેલા 3 પ્રકૃતિ પડી હતી ને, મિથ્યાત્વ અને મિશ્ર અને સમ્યક્ત્વ પ્રકૃતિ, 3 નો ક્ષય થઈ ગયો. તો 3 ભાવ કેમ નહીં? પણ ભાઈ 3 ભાવનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ત્યાં પૂર્ણપણે શ્રદ્ધા પ્રગટ થઈ ગઈ એટલે એક જ કહેવાય. એટલે ક્ષાયિક સમ્યક્ત્વ કહેવામાં આવ્યું, પૂર્ણની અપેક્ષા. એ જ રીતે ચારિત્રની અંદર તમે એમ કહેશો કે ચારિત્રની અંદર 25 પ્રકૃતિ કહેવામાં આવી હતી ને, અનંતાનુબંધી ને એ પ્રમાણે 16 ને પછી 9 કસાયની, એના દરેકના ક્ષાયિક ભાવ એમ કેમ ન લીધા? પણ એ ચારિત્ર આખું સમગ્રપણે જયારે પૂર્ણ ચારિત્ર છે, તો એ બધું જે છે એક નો અર્થ કઈ છે જ નહીં. એ બધું ગાય ત્યારે જ પૂર્ણ ચારિત્ર પ્રગટ થયું છે, જેને યથાખ્યાત ચારિત્ર આપણે કહીએ છીએ. એટલે એમાં પણ એ એક જ લેવામાં. એટલે મોહનીની અંદર 2 લેવામાં આવ્યા. એટલે આ રીતે 9 થયા. જ્ઞાનમાં 1, દર્શનમાં 1, અંતરાયમાં 5, 7, અને
ક્ષાયિક સમ્યક અને ક્ષાયિક ચારિત્ર એટલે મોહનીયના બે, એમ કરીને 9 પ્રકારના કુલ 9 પ્રકારના ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યા. તો આ ક્ષાયિક ભાવ વિશે આપણે કેટલીક વાત લીધી. હવે અહીંયા વાંચનમાં જ લેવાનું છે, ઘણું બધું સમજ્યા આપણે. તો અહીંયા ક્ષાયિક સમ્યક તો આપણે બહુ સારી રીતે સમજ્યા છીએ. કહે છે કે પોતાના અસલી સ્વરૂપની પાકી પ્રતીતિ રૂપ પર્યાય તે ક્ષાયિક સમ્યક છે. પૂર્ણ શ્રદ્ધા તે પ્રગટે ત્યારે મિથ્યાત્વની 3 અને અનંતાનુબંધીની 4 એમ કુલ 7 કર્મ પ્રકૃતિઓનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે. એની વાત આપણે કરી. ક્ષાયિક ચારિત્ર પોતાના સ્વરૂપનું પૂર્ણ ચારિત્ર પ્રગટવું તે ક્ષાયિક ચારિત્ર છે. ત્યારે મોહનીય કર્મની બાકીની 21 પ્રકૃતિઓનો ક્ષય હોય છે. ને આ પ્રમાણે કર્મનો સ્વયં ક્ષય થાય ત્યારે જીવે કર્મનો ક્ષય કર્યો એમ માત્ર ઉપચારથી કહેવામાં આવે છે. પરમાર્થથી તો જીવે પોતાની અવસ્થામાં પુરુષાર્થ કર્યો છે, જળમાં પુરુષાર્થ કર્યો નથી. જળના કાર્યો કોણ કરે? આ નવ ક્ષાયિક ભાવને નવલબ્ધિ પણ કહેવામાં આવે છે. હવે પેલા 5 જે છે એ અહીંયા લેવામાં આવે છે અંતરાયના. ક્ષાયિક દાન પોતાના શુદ્ધ સ્વરૂપનું પોતાને દાન તે ઉપાદાન એટલે એ ખરેખર ક્ષાયિક દાન છે. પોતાને એનો લાભ દાન આપી શકે અને અનંત જીવોને નિમિત્તપણે થાય તે ક્ષાયિક અભયદાન વગેરે હોય છે. બીજા જીવોને જે કઈ વસ્તુ તરીકે આપે અભયદાન વગેરે એ બધા બાહ્યમાં. ક્ષાયિક લાભ પોતાના શુદ્ધ સ્વરૂપનો પોતાને લાભ તે ઉપાદાન છે. એમણે અહીંયા ઉપાદાન શબ્દ મૂક્યા છે પણ એ ખરેખર તો એક ક્ષાયિક દાન છે. પોતાના શુદ્ધ સ્વરૂપનો પોતાને લાભ અને નિમિત્તપણે શરીરના બળને ટકાવવાના કારણરૂપ અન્ય મનુષ્યને ન હોય એવા અત્યંત શુભ સૂક્ષ્મ નો કર્મ રૂપે પરિણમતા અનંત પૂતગળ પરમાણુઓનો સમયે સમયે સંબંધ હોવો તે જેનો બીજાને એની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તો લાભ જે પેલાને પ્રાપ્ત થાય છે તે શેના રૂપે થાય છે? એ પૂતગળ રૂપે થાય છે. એટલા માટે અહીંયા એમ લીધું છે. પૂતગળ રૂપે જ થાય ને બીજાને જે લાભ જે થાય છે તો એવી જ રીતે પોતાને પણ જે લાભ થાય છે તો એમાં બાહ્યમાં પોતાને જે લાભ થાય શરીર વગેરેની અંદર તો એ પૂતગળ તરીકે હોય છે. એટલે એ વાત અહીંયા લીધી છે કે પોતાના શુદ્ધ સ્વરૂપનો પોતાને લાભ એ તો મુખ્ય ક્ષાયિક ભાવ ક્ષાયિક લાભનો ભાવ થયો અને નિમિત્તપણે શરીરના બળને ટકાવવાના કારણરૂપ અને અન્ય મનુષ્યને ન હોય તેવા અત્યંત શુભ સૂક્ષ્મ નો કર્મ રૂપે પરિણમતા અનંત પૂતગળ પરમાણુઓનો સમયે સમયે સંબંધ હોવો તે લાભ છે. એટલે પૂતગળના જે પરમાણુઓ એટલે સ્કંધો એનો લાભ પ્રાપ્ત થાય એ બાહ્યમાં. તો બંને લાભની વાત લીધી. બીજાને માટે પણ એ રીતે વાત અહીંયા લીધી છે પણ એ મુખ્યપણે દાનની અપેક્ષાથી વધારે લાગુ પડે છે. તો એના પછી ક્ષાયિક ભોગ શું ભોગવવું છે? પોતાના શુદ્ધ સ્વરૂપનો ભોગ તે ક્ષાયિક ભોગ છે અને નિમિત્તપણે પુષ્પવૃષ્ટિ આદિ વિશેષોનું પ્રગટ થવું એ ભોગ. પોતાની પર એવી ભગવાનને એવા અતિશય વગેરે હોય છે એટલે એવી પુષ્પવૃષ્ટિ વગેરે થાય છે એ બધું એ પણ ભોગવવું જ છે ને એક અપેક્ષાથી. ક્ષાયિક ઉપભોગ પોતાના શુદ્ધ સ્વરૂપનો સમયે સમયે ભોગવટો થવો તે ક્ષાયિક ઉપભોગ છે અને નિમિત્તપણે આ બધું સિંહાસન ચામર છત્ર 3 છત્ર આદિ વિભૂતિનું હોવું એ બધું ક્ષાયિક ઉપભોગ છે. અનેક પ્રકારે એવો ઉપભોગ હોય છે. અને ક્ષાયિક વીર્ય બળ પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઉત્કૃષ્ટ સામર્થ્યપણે પ્રવૃત્તિ એટલે અનંત કાળ સુધી પોતે એ સિદ્ધ દશામાં જે રહે છે એ વીર્ય છે નું કારણ છે. એ વીર્યને કારણે રહે છે. કોઈને એમ થવું જોઈએ કે એને શક્તિ ક્યાંથી મળે? સામાન્ય આપણે પ્રશ્ન પૂછીએ તો કે એ જીવ રહે છે સિદ્ધનો જીવ ત્યાં ને ત્યાં અનંત કાળ સુધી આનંદની દશામાં તો એને કાંઈક એનર્જી તો ક્યાંકથી મળવી જોઈએ ને. તો રહે કેવી રીતે? તો એ અંદરમાં જે એનર્જીનું કારણ પડ્યું છે એનું એવું વીર્ય ગુણ છે એની પૂર્ણ પ્રગટતા થઈ જાય છે. એટલે વીર્યનો એક ક્ષાયિક ભાવ છે કે જેને કારણે અનંત ગુણોનું પરિણમન સતત થયા જ કરે, અનંત કાળ સુધી થયા કરે એવું એ સામર્થ્ય છે. તો એ સામર્થ્ય જે છે એ સામર્થ્યની વાત કરી છે કે પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઉત્કૃષ્ટ સામર્થ્યપણે પ્રવૃત્તિ તે ક્ષાયિક વીર્ય છે. તો આ ક્ષાયિક ભાવની વાત થઈ. 9 પ્રકારના ક્ષાયિક ભાવની વાત થઈ ને એ રીતે આ ચોથી ગાથાનો અહીંયા વિસ્તાર પૂરો થયો.
હવે આપણે આમ આ વિશે સર્વાર સિદ્ધિમાંથી કેટલીક વાત છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં વાંચનમાં લઈશું અને ત્યાર પછીથી ક્ષયોક્ષમિક ભાવના 18 ભેદ છે એનો સ્વાધ્યાય કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.